નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કર્યું અને આ તકે ખાસ કરીને તેઓ એક કટાક્ષ પણ કરી રહ્યા છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શહેરની વધતી જતી જનસંખ્યાને ધ્યાન પર રાખી અને આ જે છે તે પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ 41મું પોલીસ સ્ટેશન છે, જે માત્ર 2.5 મહિનામાં તૈયાર કરવામાં આવ્યું છે। તો ખાસ કરીને સુરત પોલીસની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। લોકાર્પણ પ્રસંગે પોલીસ સ્ટેશનના પટાંગણમાં ખાસ કરીને સરદાર પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું। આ અવસરે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત વિવિધ ગુનાના રિકવર કરવામાં આવેલા કરોડો રૂપિયાનો મુદ્દામાલ મૂળ ફરિયાદીઓ અથવા તો માલિકને પરત કરવામાં આવ્યો હતો। હીરા અને રોકડ તેમજ મોટા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે આ પોલીસ સ્ટેશન સુરક્ષાનો વિશ્વાસ ઉભો કરી રહ્યું હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સુરત પોલીસે હીરા ઉદ્યોગને રક્ષણ આપી અને અનેક વેપારીઓને ન્યાય અપાવ્યો છે, જે અન્ય રાજ્ય માટે પણ એક પ્રેરણારૂપ સાબિત થયું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ અને તેમજ સાયબર ફ્રોડના મુદ્દે સુરત પોલીસને પ્રશંસનીય કાર્યવાહી ગણાવી હતી। આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે ટ્રાફિક વ્યવસ્થા અને માર્ગ સુરક્ષા અંગે પણ જે છે તે મહત્વપૂર્ણ સંદેશ સુરત પોલીસ આપી રહી છે। વધુમાં તેઓ જણાવ્યું હતું કે હું તો કહું છું કે હેલ્મેટ ના પહેરે તો ફૂલો જ નહીં આપો, પરંતુ દંડ કરતા લોકોની સુરક્ષા વધુ મહત્વની છે। તેઓએ ચિંતાજનક આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે આ વર્ષે હેડ ઇન્જરીના કારણે થયેલા મૃત્યુ આંકડા લગભગ 99% લોકો હેલ્મેટ વગરના હતા। આ સાથે જ તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે દંડ વસૂલવા માટે નહીં, પરંતુ લોકો હેલ્મેટ પહેરે તે માટે કાર્યવાહી કરવામાં આવે છે। હેલ્મેટ મુદ્દે રાજનીતિ ન કરવા અપીલ કરતા તેઓએ જણાવ્યું હતું કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમની પાસે જઈ અને પૂછો તો હેલ્મેટની કિંમત સમજાશે। આવનારી ઉત્તરાયણને ધ્યાનમાં રાખી અને બાઇક પર સલામતી માટે લોખંડના એંગલ લગાવવાની અને પોલીસ દ્વારા સામાજિક જવાબદારી નિભાવવાની પણ હર્ષ સંઘવીએ અપીલ કરી છે। આ હેલ્મેટ પહેલા તમને તકલીફ પડી, મેં ગાળો બી સાંભળી, સુરત પોલીસે બી ગાળો સાંભળી। હું તો આજે એ કહું છું, હેલ્મેટ ના પહેરે તો એને ફૂલો જ આપો, આપણે કોઈ ફાઇનની જરૂર નથી। પરંતુ તમને કોઈને અંદાજો છે કે આ હેલ્મેટ પહેરાવવાના કારણે આ વર્ષે કેટલાયના ઘર, કેટલાયના પિતાઓ બચ્યા, કેટલાયની માતાઓ બચી, એનો કોઈને અંદાજો છે? આ 4 લોકો સોશિયલ મીડિયા પર આવીને સોશિયલ મીડિયામાં ચમકવા માટે કોઈ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર તમને હેલ્મેટની કારણે ફાઇન ભરવું પડે છે એ વિષય સમજાવવા માંડે, તમે એ વિષય માનવા માંડો, એના કરતા એકવાર હેલ્મેટ પહેરીને બહાર નીકળો અને સુરક્ષામાં કેટલો વધારો થાય એનો અંદાજો તમે પ્રાપ્ત કરો। આ ફાઇનથી શું થવાનું સાહેબ? દંડ એ મહત્વનું નથી, આપણી સુરક્ષા એ મહત્વની છે। અને સુરક્ષા વધારવા માટે હેલ્મેટના કારણે હું સુરત શહેર પોલીસ કમિશનરને વિનંતી કરું છું કે આ આંકડો 31મી ડિસેમ્બરે તમે બહાર પાડો, જેનાથી તમને અંદાજો આવશે કે હેલ્મેટ પહેરવું એ કેટલું આવશ્યક છે। આ વર્ષે બી જેટલા લોકો રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા ને, એમાંના 99% લોકો જે હેડ ઇન્જરીના કારણે મૃત્યુ પામ્યા ને, એ લોકો હેલ્મેટ નહીં પહેરેલી હતી, એવા લોકો મૃત્યુ પામ્યા છે। તમે વિચારો કે જો એમના માતા પિતા, એમના બાળકોને જઈને ઘરમાં પૂછજો તો એ કહેશે કે સુરત પોલીસે આ જે પ્રયાસ કર્યો છે ને અદ્ભુત છે। જો હું માયનું હોત, કે મારા માતા પિતા માયના હોત, કે મારા દીકરા દીકરી માન્યા હોત, તો આજે મારે મારો દીકરા દીકરીને ગુમાવ્યા પડ્યા હોત, આજે મારા માતા પિતાના ગુમાવવા પડ્યા હોત। માત્ર કોઈ માણસ કંઈક બોલે અને એની વાતમાં આવીને આપણે એ વિષયની અંદર ચડી જઈએ, એવું ના હોઈ શકે। ફૂલ આપો, ફૂલ, હજી વધુ ફૂલો આપો, આપણે કોઈ દંડની જરૂર નથી, પણ દંડથી માણસ બીજા દિવસે હેલ્મેટ પહેરવા માંડે ને એટલા માટે। આ દંડથી કોઈ બી સરકાર, કોઈ બી રાજ્ય, કોઈ બી પોલીસ સ્ટેશન કે કોઈ બી શહેર ના જ ચાલી શકે સાહેબ। પરંતુ
હેલ્મેટ માટે કોઈ પ્રકારની રાજનીતિમાં તમે ક્યારેય આવતા નહીં, એવી હું બે હાથ જોડીને વિનંતી કરું છું તમને. આ બધા મોટા માણસો તમે બેઠા છો, દરરોજ ગાડીમાં ફરો છો ને, એટલે તમે લોકો સલાહ આપો છો લોકોને કે આ હેલ્મેટ થી શું થઈ જવાનું છે. જેના માતા પિતા, જેના દીકરા દીકરી ટુ વ્હીલર પર ફરે છે ને, જેને જીવન ગુમાવ્યું, જેને જઈને પૂછો કે હેલ્મેટ થી શું ફરક પડે. મારી આપને વિનંતી છે કે સામાજિક વિષય છે આયરો આ, અને આ વિષયમાં તમને આવશ્યકતા લાગતી હોય કે હજી 1% જે નથી પહેરતા, તમે જુઓ દ્રશ્યો, વરાછાનું બ્રિજ ઉતરતા હોય ને સાહેબ, 99% લોકો હેલ્મેટમાં નીકળે છે. અને આ હેલ્મેટની ડ્રાઈવ ચાલુ કરીને એના 45 દિવસ પહેલા હજારો હેલ્મેટ રોડ પર ઉભા રહીને કમિશનર ઓફ પોલીસ પોતે અને એમની આખી ટીમે લોકોને હજારો હેલ્મેટ ભેટમાં આપ્યા છે અને લાખો ગુલાબો ભેટમાં આપ્યા છે. હું સુરત પોલીસને વિનંતી કરું છું, ઉત્તરાયણનો સમય આવવાનો છે અને આપ સૌ લોકોને બી વિનંતી કરું છું, સૌ સામાજિક સંસ્થાઓ સાથે મળીને જે બાઇક ઉપર આગળ એંગલ ના હોય એવા બાઇકો પર એંગલ ભેટ આપીને બી લોકોને એ સ્ટીલની જે ફ્રેમ લગાડવાના કારણે આ વરાછા બ્રિજ, રિંગ રોડ બ્રિજ પરથી જે આવતા જતા લોકો હોય છે, ઘણા લોકોના આપણે કિસ્સાઓ સાંભળીએ છીએ, ઘણા માતા પિતા એમના નવયુવાન દીકરા દીકરીઓને ખોતા હોય છે. આ 10 તારીખ સુધી આપણે હજારો લોકોના બાઇક અને ટુ વ્હીલર પર એ સ્ટીલની ફ્રેમ મફતમાં ભેટ આપીને બી લોકોનું જીવન બચાવવા માટે પ્રયાસ કરીએ. અહીંયા અનેક સામાજિક લોકો બેઠા છે. આ કામ આપણી જવાબદારી છે, ખાલી ટીકા કરવાથી ના થાય. ઘણા લોકોને આની ગંભીરતા નથી, તો આપણે ગંભીરતા લાવવા માટે આપણે પોતે લગાડી આપીએ. આ કામ પોલીસનું નથી, પણ પોલીસની જવાબદારી એ સામાજિક જવાબદારી બી છે. અને પોલીસ જો ઊભી હોય રોડ પર તો લોકો ઊભા રહીને લગાડવા માટે મદદ બી કરે. તે માટે પોલીસ, આપણી સુરત શહેરની પોલીસ એક્સ્ટ્રા લોડ લેતી આવી છે અને આ એક બીજું લોડ બી લઈ લેશે, તો મને 100% વિશ્વાસ છે. ગૃહ રાજ્યમંત્રીની આ નવી પહેલને લઈ અને આપનું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.